સાબરકાંઠા ભાજપના ઉમેદવારને લઈને વિરોધ વંટોળ આજે પણ જોવા મળી રહ્યો છે। આજે શોભનાબેન કમલમ ખાતે આવી પહોંચે છે ત્યારે ભીખાજી ઠાકોરના સમર્થકો પોતાનો વિરોધ લઈને આવી પહોંચ્યા છે અને આપણી સાથે એક જે છે સમર્થક ભીખાજીના એ જોડાય છે। તો કેવા પ્રકારનો વિરોધ છે તમારો? અમારો તો ફક્ત એક જ વિરોધ છે, ભીખાજીની ટિકિટ કાપી એ જ, અને ભીખાજીની ટિકિટ ફરી પાછી ના આપવામાં આવે તો અમે આજ જે કાર્ય આદર્યું છે એના માટે અડીખમ રહીશું અને રહેવાના જ છીએ। સમર્થક બતાવી રહ્યા છે કે ભીખાજીની ટિકિટ નહીં મળે તો વોટ પણ નહીં આપીશું। આજે શોભનાબેન બારૈયા જે નવા ઉમેદવાર છે તે કમલમ ખાતે આવી પહોંચે છે, પરંતુ તેમનો વિરોધ યથાવત જોડે છે। તો આપણી સાથે એક બીજા સમર્થક જોડાય છે। શું કહો છો કાકા, તમે કેમ આવ્યો છો? આજે શું કહેવા માંગો છો? ભીખાજીની ટિકિટ ના મળે તો અમે કેમ પાછી કેમ ખેંચીએ એમ ભીખાજીના સમર્થકમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે। પોલીસ પણ બંદોબસ્ત જોવા મળ્યો। સવારથી જ અહીં પોલીસ પણ અહીં પોતાના કામે લાગી ગઈ છે। ત્યારે આપણા બીજા એક સમર્થક છે, તેમને પૂછીશું કે ભીખાજીના વિરોધમાં ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં મળે તો આવનારા સમયમાં કેવું પ્રકારનું તમે આંદોલન કરશો? જો આમાં ભીખાજી ઠાકોરને જે ટિકિટ નહીં મળે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થશે, બીજું ચૂંટણી બહિષ્કાર થશે અને આનું રિઝલ્ટ બીજેપી જે ભારતીય જનતા પાર્ટી છે એને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। આના માટે અમે આ એના સમર્થનમાં આવેલા છીએ ભીખાજી। અને બીજું કે જે ટિકિટ આપી હતી એ ટિકિટ આપ્યા પછી પાછી લીધી એનું કારણ અમે જાણવા માટે આવ્યા છીએ। એટલે અમને કમલમ ખાતે અત્યારે જવા દેવામાં આવતા નથી અને આનું શું ષડયંત્ર રચાઈ રહ્યું છે એ જાણવા માટે આવેલા છે। ભીખાજી ઠાકોરને જે ટિકિટ નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે તેવું ભીખાજીના સમર્થકો જણાવી રહ્યા છે। અમિત ઉપાધ્યાય સાથે નીતિન ગુર્જર, ગુજરાતી, અરવલ્લી।